નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું બાબુ પટેલ નીરવ પટેલ હું નીરવ શાહ. આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિ ની અંદર સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં એવું કીધું છે કે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે અહીંયા -2 પોઈન્ટ 2 વખત આવે છે એટલે આપણને અંદાજ તો આવી જાય કે સમદ્વિ બે બાજુઓ તો સરખી જ હશે, બરાબર? તો પણ ઉકેલનો સ્ટેપ નંબર 1. હવે આવું હોય તો સૌથી પહેલા શું કરવાનું એવું મેં કીધું છે કે કાચી આકૃતિ દોરવાની, બરાબર છે? હવે અહીંયા આગળ કહે છે કાચી આકૃતિ નહીં દોરો તો એ ચાલશે, બરાબર? તો સ્ટેપ નંબર 2, ધારો કે આપેલ બિંદુઓ, હવે બિંદુઓને નામ આપી દો. અહીંયા જે 3 બિંદુ આપેલા છે એને A B C એવા નામ આપો. A B C એવા નામ આપો અને એને ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે એવું કહો, બરાબર? હવે કે છે તમે સ્ટેપ નંબર 3. તો સ્ટેપ નંબર 3 ની અંદર A, તો અહીંયા AB, તો AB ની લંબાઈ શોધવાની છે. તો અહીંયા આગળ હું આ A અને B, AB ની લંબાઈ શોધવાની છે. તો મારે A બરાબર કયું છે તો કે 5 - 2, B બરાબર કયું છે તો કે 6 અને 4. તો હવે હું એને x1 y1 ની રીતે લઈશ. તો AB માં x1 અને y1 અને A માં x1 y1 અને B માં x2 y2, બરાબર? આ રીતે હું લખીશ એટલે મને પ્રોબ્લેમ થાય નહીં. હવે શું કરીશું તો કે AB નું પેલું અંતરસૂત્ર લખવું પડશે ને. તો અહીંયા લખવાનું x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, બરાબર? હવે અહીંયા તમે જુઓ કે આ લોકોએ x1 એટલે 5 અને x2 એટલે 6 એટલે 5 - 6 નો વર્ગ, y1 એટલે -2 અને y2 એટલે એટલે 4 છે એટલે માઈનસ એટલે ઓકે છે, બરાબર? તો 5 માંથી 6 જાય તો 1 રહે અને -2 માં -4 ઉમેરાય તો કેટલા થઈ જાય? 6, બરાબર? તો આના પછીનું જે સ્ટેપ છે એ હું અહીંયા આગળ આ રીતે મૂકીશ, બરાબર? અહીંયા -1 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. હવે આ -1 નો વર્ગ એટલે એ તમારું થઈ ગયું +1, -6 નો વર્ગ એટલે એ થઈ ગયું +36. કારણ શું? તો કે ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય, બરાબર? હવે 36 વત્તા 1 કેટલા થાય? તો વર્ગમૂળમાં 37. આ આપણો જવાબ આવ્યો AB નો. હવે B, તો એની ઉપર પણ સૂત્ર લખો. BC, તો BC માં હું અહીંયા ફરીથી પાછું પેલી રીતે કરીશ કે B બિંદુ દર્શાવીશ. એટલે B બિંદુ કયું છે? 6 4. અને C બિંદુ, તો C બિંદુ કયું છે તો કે 7 - 2. અહીંયા x1 y1 કરીશું, એને x1 y1 ની રીતે અને x2 y2 આપણે દર્શાવીશું અને સૂત્ર મૂકીશું. તો અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, બરાબર? તો BC બરાબર વર્ગમૂળમાં 6 - 7 નો વર્ગ વત્તા અહીંયા 4 - -2 નો વર્ગ આવશે. અહીંયા આગળ શું આવશે? 4 - -2 નો વર્ગ આવશે. 4 - -2 નો વર્ગ. એટલે વચ્ચેનું એક સ્ટેપ તમારે મૂકવાનું છે અને ત્યાર પછી તમારે 6 - 7 એટલે -1. તો અહીંયાનું હજી એક સ્ટેપ હું અહીંયા મૂકું છું. -1 નો વર્ગ વત્તા 4 ને 2 6 એટલે 6 નો વર્ગ. તો -1 નો વર્ગ એટલે 1 જ થશે અને 6 નો વર્ગ 36 થશે. તો 36 વત્તા 1 એટલે વર્ગમૂળમાં
હવે આ બે બાજુઓ તમારી સરખી થઈ ગઈ, તો સમદ્વિ બાજુ તો થઈ જ ગયું, બરાબર. હવે કે છે ત્રીજી બાજુ જોઈ જ લો એકવાર. તો અહીંયા એ બિંદુ એટલે 5 - 2 અને સી બિંદુ એટલે તો કે 7 - 2, બરાબર. તો એના પરથી આપણે સૂત્ર લખી અને આપણે જે પેલો કૌંસ વાળું એટલે આ રીતે કરવાનું અને પછી આપણું આ લખવાનું 7 એટલે 5 - 7 નો વર્ગ વત્તા -2 પછી વત્તા -2 -2 નો વર્ગ, બરાબર. એટલે અહીંયા આ રીતે આવશે -2 કૌંસમાં -2 નો વર્ગ, બરાબર. આ રીતે તમારો આવશે. તો એને એ રીતે તમે કરશો તો માઇનસ +2 થઈ જશે. હવે અહીંયા જો 2 અને 2 પ્લસ અને માઇનસ છે એટલે ઉડી જશે તો 0 થઈ જશે. અને અહીંયા આ 7 અને 5 તો એમાંથી -2 નો વર્ગ. હવે -2 નો વર્ગ તો 4 થશે અને 0 નો વર્ગ તો 0 થઈ જાય એટલે વર્ગમૂળમાં 4. હવે વર્ગમૂળમાં 4 હોય તો એને તમે આ રીતે લખી શકો કે 2 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો તમારો જવાબ આવે 2, બરાબર. તો આ રીતે તમે કહી શકો. હવે સ્ટેપ નંબર 4. અહીંયા ત્રિકોણ ABC માં AB બરાબર BC છે, AB બરાબર BC છે, પણ આ બંને બરાબર AC નથી. AB બરાબર BC does not equal to AC એટલે ત્રીજી બાજુ સરખી નથી. ત્રીજી બાજુ સરખી નથી એટલે શું? તો કે ત્રણેય બાજુ સરખી નથી એટલે સમબાજુ નથી. તો કેવો છે? બે બાજુ સરખી છે ને, તો આથી ત્રિકોણ ABC એની AB અને BC સરખી હોવાથી સમદ્વિબાજુ બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ છે. આમ આપેલ બિંદુઓ 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર. મૂળ વસ્તુ આ દરેકે દરેક દાખલાની અંદર તમારે તમારું ધ્યાન અંદર જ રાખવાનું છે. એનું કારણ છે કે તો જ તમને ખબર પડશે કે ક્યાંથી ક્યાં જાય છે. હવેની રકમ છે દાખલા નંબર 5. એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ છે. હવે 4 મિત્રો એ બિંદુઓ છે અને બિંદુઓને નામ આપેલા છે ABCD દ્વારા દર્શાવેલ સ્થાન ઉપર એ લોકો બેઠા છે, બરાબર. હવે અહીંયા મિત્રો કીધું છે, હા તમે જુઓ અહીંયા મિત્રો કીધું છે અને અહીંયા નામ જુઓ કોના આપે છે, ચંપા અને ચમેલી. હવે કીધું મિત્રો બેઠા છે અને પછી કે છે ચંપા અને ચમેલી, નામ એવું આપે છે ચંપા અને ચમેલી વર્ગમાં આવી. જ્યારે 4 મિત્રો બેઠા હોય હંમેશા એવું હોય 4 ચોટલા ભેગા થાય તો આખા ગામની પંચાયત થાય, પણ 4 મિત્રો બેઠા હોય ત્યારે આવું બધું ના થાય. ત્યારે આખા ગામની પંચાયત થાય નહીં. ત્યારે શું થાય? 4 મિત્રો બેઠા હોય ત્યારે શું થાય? વાતોના વડા થાય, બરાબર. તો આ ચંપા અને ચમેલી, હવે તમારા ક્લાસમાં છે ચંપા અને ચમેલી, ગમે એને નામ આપી દો. તો ચંપા અને ચમેલી વર્ગમાં આવે છે. વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું. હવે આમાં ડોટ ડાઈ કોણ છે તમને ખબર પડી જ જાય કોણ કોને પૂછશે, બરાબર. તું હાથ ઈશારો નહીં કરવાનો, નહીં તો ખબર પડી જાય, રેકોર્ડિંગ ચાલે છે, બરાબર. તો થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું, શું તું એવું માને છે કે આ ABCD જે છે એટલે આ 4 નમૂના છે ABCD, બરાબર, એ ચોરસમાં બેઠા છે. આ 4 જણા બેઠા છે ચોરસમાં બેઠા હોય એવું તમને લાગે છે એમ કે? તો ચમેલી પાછી ડોટ ડાઈ એ અસહમત થાય છે. જાને હવે હારી તને ખબર ના પડે, બરાબર. આ કઈ ચોરસમાં બેઠા છે, તું જો તો આમ 3 આમ બેઠા છે અને 2 આમ બેઠા છે, પણ આપણે કયા ABCD ની વાત કરીએ છીએ એ તો સાંભળ. આપણે આ ABCD ની વાત કરીએ છીએ. પેલો A, આ B,
આ સી અને ડી બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. હા, અને ચોરસ પણ થઈ શકે બરાબર. પણ આ ચમેલી પાછી ના પાડે છે, ના ના આવે તને ખબર ના પડે આ કઈ આ ચોરસ છે એમ કે, તો ચોરસ નથી એમ કે. તો ઈ પછી એફ, અંતર સૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીને આ બે માંથી કોણ સાચું છે. આણે પૂછ્યું કે ચોરસ છે અને આવ્યા કે છે નથી. બે માંથી સાચું કોણ છે બરાબર એ તમારે શોધવાનું છે. અહીંયા ઉકેલની અંદર આકૃતિ આપેલ છે. તમને કેવી રીતે ખબર પડી કે આકૃતિ આપેલ છે? હા, કારણ કે અહીંયા કીધું છે આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ, એટલે ખબર પડી ગઈ. ચલો હવે આપણને જે બિંદુઓ આપેલા છે ને, અહીંયા બિંદુઓ A B C અને D, A B C અને D એ ચાર મિત્રો જે સ્થાન ઉપર બેઠા છે તેનું નિરૂપણ કરેલ છે. હવે આ એ બિંદુ ક્યાં છે? તમે આલેખ પત્ર પર જુઓ એટલે તમને ખબર પડશે કે એના યામ કયા છે. અહીંયા તમને યામ આકૃતિ પરથી તમારે શોધવાના છે બરાબર. તો અહીંયા નીચે જુઓ, અહીંયા એ બિંદુ જે દર્શાવ્યું છે એનો x અક્ષ ઉપરનો લંબ છે એ કયા બિંદુ પર છે? 3. તો એનો x યામ કયો કહેવાશે? 3 બરાબર. અને y યામ કયો કહેવાશે? 4. તો એ 3 4 કેવી રીતે આવ્યું ખબર પડી ગઈ? હા. હવે બી બિંદુ જુઓ, એનો x યામ કયો છે? તો કે 6. અને y યામ કયો છે? તો કે 7 બરાબર. તો બી ના યામ ખબર પડી ગઈ. હવે સી ના યામ જુઓ, તો x યામ ક્યાં છે? તો કે 9. અને y યામ ક્યાં છે? તો કે 4 ઉપર. તો 9 4 ખબર પડી. હવે ડી બિંદુ જુઓ, તો ડી બિંદુનું x યામ ક્યાં છે? 6 ઉપર. હા, અને y યામ ક્યાં છે? 1 ઉપર બરાબર. તો આ રીતે તમને યામ મળી ગયા. હા, તો યામનું નિરૂપણ કર્યું. અંદાજ તમને એવો છે, ખાલી આ બિંદુઓને તમે જોડી દો. હવે ધારો કે હું આ બિંદુઓને જોડું છું, નોની આલો બરાબર. આપણે પેલું મેં કીધું ને શનિવાર પેલા ટપકા જોડવાની રમત રમતા હતા. હા, એ ટપકા જોડવાની રમત જ્યારે રમતા હતા ત્યારે આવું બધું બિંદુ જોડવાનું કામ કરતા હતા. હવે તમને આ મેં ટપકા જોડ્યા એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે ને કે આ ચોરસ જ છે. આ ચમેલી ના પાડે છે, ચમેલી ના પાડે છે બરાબર. પણ આપણે અહીંયા ટપકા જોડી દીધા એટલે આપણો પ્રશ્નનો ઉકેલ કોયડો પૂરો થઈ ગયો એવું નહીં. આપણે તો કોની મદદથી ઉકેલવાનું છે? તો કે અંતર સૂત્રની મદદથી. તો લખો તારે અંતર સૂત્ર. મંગળસૂત્ર કયું છે? ફરીથી વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બરાબર. હવે આ a અને b માટે આપણે પહેલા a અને b એવા બે જ બિંદુ લેવાના, a અને b બરાબર 6 7. અને એને આપણે x1 y1 x2 y2 બરાબર એ રીતે એને નામ આપી દેવાનું. બરાબર છે? બરાબર છે. હા, હવે એને અંતર સૂત્ર AB બરાબર 3 - 6 નો વર્ગ વત્તા 4 - 7 નો વર્ગ બરાબર. અહીંયા આના પછીનું જે સ્ટેપ છે 3 માંથી 6 જાય એટલે -3 નો વર્ગ. આ સ્ટેપ મૂકવાનું છે આપણે, અંદર આપેલું નથી. 4 - 7 એટલે -3 નો વર્ગ બરાબર. આ -3 નો વર્ગ છે એ વર્ગમૂળ એટલે 9 થઈ ગયો ધન.
કેમ ધન થઈ ગયો? માઇનસ નો વર્ગ ધન કેમ થયો? ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા, તો વર્ગમૂળમાં 9 વત્તા 9, તો 9 વત્તા 9 એટલે કેટલા થશે? 9 ને 9 18. તો વર્ગમૂળમાં 18 આવ્યું, તો 18 ના અવયવ પાડો હવે. તો 18 ના અવયવ શું થશે? 9 ગુણ્યા 2, 9 દુ 18 થશે ને. 9 એટલે શું? તો કે 3 નો વર્ગ ગુણ્યા 2, બરાબર. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે તમે 3 × 3 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2 આ રીતે એને લખી શકો. તો આ 2 ઉડી જાય એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવો જવાબ આવે. તો આપણો જવાબ કેવી રીતે આવે છે એ આપણે જોવાનું છે. હવે આ BC છે, તો અહીંયા B બિંદુ અને C બિંદુ. B બિંદુ કયું છે? B બિંદુના યામ કયા છે? હા, C બિંદુના યામ કયા છે? 9 અને 4. લાફો એક પડશે, બરાબર. તો અહીંયા x1 y1 x2 y2 કરી દો, બરાબર. આ કેમ આપણે કરીએ છીએ? તો આપણને સૂત્રમાં મૂકતા પ્રોબ્લેમ ના થાય એટલા માટે, બરાબર. ચાલો, તો વર્ગમૂળમાં 6 - 9 નો વર્ગ વત્તા વત્તા 7 - 4 નો વર્ગ. આના પછીનું સ્ટેપ કયું આવશે? તો એક આવશે -3 નો વર્ગ વત્તા એક આવશે 3 નો વર્ગ. કારણ કે આમાં માઇનસ આવશે ને આમાં પ્લસ આવશે, પણ બંનેનો વર્ગ કેવો થશે? ધન થશે. કેમ? ઋણ સંખ્યાનો વર્ગ ધન થશે, બરાબર. એટલે વર્ગમૂળમાં 9 વત્તા 9, તો 9 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 18, અને વર્ગમૂળમાં 18 ના આપણે અવયવ પાડવાના. 9 ગુણ્યા 2, અને 9 ગુણ્યા 2 ના તમે આ રીતે લખી શકો. 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા 2, બરાબર. તો એને તમે આવી રીતે લખી શકો ઘાતાંકના નિયમ પ્રમાણે કે 3 ના વર્ગનું વર્ગમૂળ અને 2 નું વર્ગમૂળ. તો આને તમે લખી શકો 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, આવી રીતે લખી શકો, બરાબર. ત્યાર પછી તમારું ત્રીજું છે, ત્રીજી બાજુ આવી તો CD. તો CD ની અંદર શું છે? તો C બિંદુના યામ કયા છે? 9 અને 4. D બિંદુના યામ કયા છે? 6 અને 1. તો એને x1 y1 આપણે કરી દઈએ, x2 y2, બરાબર. તો અંતર સૂત્ર કયું છે? x - x2 વત્તા બરાબર. તો અહીંયા CD બરાબર વર્ગમૂળમાં 9 - 6 નો વર્ગ વત્તા 4 - 1 નો વર્ગ. તો અહીંયા પણ તમે જુઓ તો વર્ગમૂળમાં શું આવશે? તો વત્તા 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, બરાબર. હવે 3 નો વર્ગ એટલે 9 વત્તા 9 થઈ ગયા, બરાબર. 18. ફરીથી પાછા 18 ના અવયવ પાડો એટલે કે 9 ગુણ્યા 2 કરો. હવે આ 9 ગુણ્યા 2 કર્યા એને તમે આ રીતે લખી શકો 3 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવો જવાબ આવે, બરાબર. હવે D એટલે ચોથી બાજુ. તો અહીંયા બિંદુ કયા છે? D બિંદુ એટલે 6 1, અને A બિંદુ એટલે 3 6 3 4, બરાબર. તો અહીંયા હવે અહીંયા તમે જુઓ x1 y1 કેવી રીતે લખવાનું? તો અહીંયા D જે છે એને x1 y1 કર્યું, અને A છે એને x2 y2 કર્યું. આવું કેવી રીતે ખબર પડી? અહીંયા જે રીતે આપેલું છે એ રીતે, બરાબર છે. DA, હા, DA છે. તો ફરી મંગળસૂત્ર કયું છે? વર્ગમૂળના x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, બરાબર. તો એ અંતર સૂત્ર જે તમારું મંગળસૂત્ર છે, બરાબર, એ યાદ રાખવાનું. કારણ કે હંમેશા એને તો યાદ રાખવું જ પડે ને, કે ચાલે. મંગળસૂત્ર તો યાદ રાખવું પડે ને. ખાલી પેલું 24 કેરેટ, પણ ભારતમાં 24 કેરેટ મળતું 22 કેરેટ જ મળે.
તો 6 - 3 નો વર્ગ વત્તા 1 - 4 નો વર્ગ. તો અહીંયા પણ શું આવે છે? પહેલું આવશે વત્તા 3 નો વર્ગ વત્તા -3 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9 અને -3 નો વર્ગ પણ 9. તો વર્ગમૂળમાં 9 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 18. ફરીથી પાછું 9 ગુણ્યા 2 કરવાના એટલે 18 થાય. અવયવ પાડવાનો વર્ગમૂળમાં 3 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 વર્ગમૂળમાં 2 આવો જવાબ આવે. હવે તમે જો ચારે ચાર બાજુની જવાબ શું આવે છે? તો કે 3 વર્ગમૂળમાં 2 એ ચારે ચાર બાજુનો જવાબ આવે છે. બરાબર. હવે બધી બાજુઓ જો સરખી હોય તો એ ચોરસ કહેવાય. પણ ચોરસ માટે એવો એક જ ગુણધર્મ લાગુ પડતો નથી. એમાં શું છે? વિકર્ણો પણ સરખા હોવા જોઈએ. કારણ કે વિકર્ણો કાટખૂણો બનાવતા હોવા જોઈએ. હા, તો બધા ખૂણા કેવા હોવા જોઈએ ચોરસના? તો લંબચોરસમાં પણ બધા કાટખૂણા જ હોય છે ને? હે, હોય છે કે નહીં? તો અહીંયા પણ લંબચોરસમાં પ્રોબ્લેમ શું હોય? શું એક ખૂણો? હા, કોને ખબર? ભગવાન જાણે. તો અહીંયા બાજુઓ માટે અંતર સૂત્ર આપણે વાપર્યું. હવે સ્ટેપ નંબર આપણું 4 આવશે અને સ્ટેપ નંબર 4 માં વિકર્ણો સમાન. તો વિકર્ણો માટે આપણે ફરીથી અંતર સૂત્ર જ વાપરવાનું છે. હા, તો અહીંયા પહેલા તો હું વિકર્ણ કયા છે? AC અને BD. તો બિંદુ A ના યામ કયા છે? 3, 4 અને બિંદુ B ના યામ કયા છે? 9, 4. તો x1 x2 x1 y1 x2 y2. બરાબર. તો AC નું મૂલ્ય આપણે શોધવાનું છે અંતર સૂત્રની મદદથી. તો બોલો મંગળસૂત્ર AC માટે વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હા, તો અહીંયા AC બરાબર વર્ગમૂળમાં 3 - 9 નો વર્ગ વત્તા 4 - 4 નો વર્ગ. હવે 4 - 4 એટલે 0 થઈ જશે. તો આના પછીનું જે સ્ટેપ છે એ કયું આવશે? -3 નો વર્ગ અરે -6 નો વર્ગ. કારણ કે 3 માંથી 9 જશે એટલે 6 રહેશે પણ માઇનસ. તો -6 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. બરાબર. તો -6 નો વર્ગ કેટલો થઈ જશે? 36. તો વર્ગમૂળમાં 36. હવે વર્ગમૂળમાં 36 તો એ કોનો વર્ગ થયો? તો કે 36 એટલે 6 નો વર્ગ થયો. તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે તમારો જવાબ આવશે 6. બીજો વિકર્ણ છે BD, જે તમે રેગ્યુલર પીવો છો સવારે જતા પહેલા. તો B ના યામ કયા છે? 9, 4. લાફો એક પડશે. B ના યામ એવું છે. તો અહીંયા 6, 4. અહીંયા કેમ આમ લોચો માર્યો છે? તો અહીંયા C ના યામ લેવાના હતા નહીં? હા, બરાબર. તો B ના યામ કયા છે? 6 અને 7. અને D ના યામ કયા છે? 6, 1. બરાબર. તો વિકર્ણ BD માટેનું અંતર સૂત્ર એટલે મંગળસૂત્રનું સૂત્ર કયું છે? વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. બરાબર. તો એના પરથી હવે આપણે x1 y1 મૂકી દઈએ. તો 6 - 6 નો વર્ગ વત્તા 7 - 1 નો વર્ગ. હવે 6 - 6 એટલે 0 નો વર્ગ થઈ ગયો અને 7 - 1 એટલે વત્તા 6 નો વર્ગ થઈ ગયો. તો અહીંયા જવાબ શું આવશે? વર્ગમૂળમાં 0 વત્તા 36. હવે 36 એ કોનો વર્ગ છે? તો કે 6 નો વર્ગ છે. તો અહીંયા વર્ગમૂળમાં 36 એટલે 6 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા તો જવાબ આવશે 6. તો બંને વિકર્ણો પણ સમાન છે. તો બંને ગુણધર્મો જ્યારે કમ્પ્લીટ થાય, આમ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB, BC, CD અને DA એટલે ચારેય બાજુઓ અને બંને વિકર્ણો એ AC અને BD
એ બંને સમાન છે, બરાબર. તો સમાન હોય તો એને બીજા શબ્દોમાં આવી રીતે કહી શકાય. શબ્દોમાં આપણે સંકેતમાં લખ્યું, હવે એને શબ્દોમાં લખીએ. ચતુષ્કોણ ABCD ની દરેક બાજુ સમાન છે તથા તેના વિકર્ણો પણ સમાન છે. તો આથી ચતુષ્કોણ ABCD એ કેવો છે? ચોરસ. હા ભાઈ, ચોરસ છે, બરાબર. ચોરસ, અલ્યા ચોરસ, અલ્યા ચોરસ. એટલે આપણે નહીં કહેતા ગામડામાં ચોરસ, હે તાકે હું તો બોડી રોજી રોસ, હે ટ્રિનિટી પાછળના છાપરામ રોસ. તો અહીંયા એ ચોરસ નહીં, ચોરસ છે, બરાબર. હવે ચોરસ છે એટલે આપણો પ્રશ્ન શું હતો? ચંપા સાચી કે ચમેલી સાચી? તો આમ ચંપાનું વિધાન સત્ય છે એટલે ચંપા સાચી છે. આ ચંપા, ચોપલી ચંપા, એ ચોપલી ચંપા સાચી છે અને ચમેલી ઉલ્લુ બનાવે છે, ખોટું બોલતી હતી, બરાબર. આ જુઠ્ઠી છે. હે હવે બોલો, તમે લોકો એવું માનતા હતા કે આ જુઠ્ઠી છે, પણ એકચ્યુઅલમાં કોણ જુઠ્ઠી છે? ખબર પડી ગઈ ને? હા, બરાબર. એટલે જરી જાણ્યા કર્યા વગર કોઈનું નામ નથી દેવાનું, બરાબર ને? તો લોચો પડી જાય. ચલો હવે દાખલો 6. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય, નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 1. પછી હજી તો કે તમારા જવાબ માટેનું કારણ આપો. હું તો કંટાળી ગયો છું આ વખતે તો દરેક વસ્તુમાં કારણ આપી આપીને. 9મા ધોરણથી ત્રાસી ગયો છું. કઈ બી હોય, કેમ, શું કામ, આમ કેમ, હા તો કેમ, ના તો કેમ, એટલે બધામાં શું કેમ કેમ કરો છો? તો આમાં મારો કોઈ વાંક નથી. 8મા ધોરણમાં તમે જ ઇંગ્લિશમાં ભણી ગયા છે, ટેલ મી વાય. અને વિજ્ઞાન એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે કે દરેક વસ્તુનું કારણ તો હોય જ, બરાબર. પેલો નાકમાં આંગળી નાખે છે તો એનું કારણ છે અંદર ખંજવાળ આવતી હશે, અથવા તો ટપકું બહાર આવી જતું હશે, કંઈ પણ હશે, કારણ તો હોય જ, બરાબર. માથામાં હાથ ફેરવે છે એટલે એનો મતલબ એવો નહીં કે એને માથામાં ખંજવાળ નથી આવતી, આવતી પણ. ઓલવેઝ છોકરીઓ જોડે રહેવાનું, જુઓ તો પડે જ, બરાબર. તો અહીંયા તમને 6થા દાખલાની અંદર બીજા 3 દાખલા આપેલા છે. તો એ 3 દાખલા માટે તમારે ચતુષ્કોણ રચાય છે, આ 3 દાખલા માટે ચતુષ્કોણ રચાય છે એવું કહે છે. એટલે તમારે સૌથી પહેલા તો શું કરવું પડે? આની કાચી આકૃતિ દર્શાવવી પડે, કારણ કે ચતુષ્કોણ રચાય છે. હવે ચતુષ્કોણનો આકાર રચાતો હોય તો જ પ્રકાર ખબર પડે ને. આકાર વગર પ્રકાર કેવી રીતે ખબર પડે? તો કે ગુરુજી આકાર વગર પ્રકાર ખબર પડે. કેમ? તો કે લક્ષણ પરથી. હે તમે અસલ પેલા પૂત હોય તો લક્ષણ પરથી ખબર ના પડી જાય? સંસ્કારોમાં તરત દેખાઈ જ જાય. હે અને પેલા બાકોરવાસી હોય તો એ લક્ષણ દેખાઈ જાય. હે જે અસલ પૂત હોય ને સમજી લેવાનું કે કોઈ દાડો પાલો પી ધમાલ કરે, અને બાકી ડાકોર ઠાકોર ને બાકોર, હે અડધો બી થઈ ગયું હોય ને તોય ખબર પડી જ જાય. શું અમે ક્યાં છે તો ખબર પડે કે તો આકાર પરથી પ્રકાર ખબર પડે. અને બીજું ગુણધર્મ પરથી, એટલે ગુણધર્મ એટલે લક્ષણ. લક્ષણ આપણે લક્ષણ કહીએ છીએ, લક્ષ્મણ નહીં. હા, એના પરથી આપણે ખબર પડે અને એના માટેનું કારણ આપવાનું છે કેમ આવું થયું.
તો આકાર પરથી પ્રકાર અને ગુણધર્મ પરથી કારણ. બરાબર. અહીંયા આપણો જવાબ કેવી રીતે લઈશું? આકાર પરથી પ્રકાર અને ગુણધર્મ પરથી ગુણધર્મ. ખ્યાલ આવી ગયો? બરાબર. રેડી? કમ્પ્લીટ? ચલો હવે પહેલો દાખલો છે છઠ્ઠાનો પહેલો. એમાં તમને 4 બિંદુ આપેલા છે -1 -2 1 0 -1 2 અને -3 0. બરાબર. તો આપણે સૌથી પહેલા તો શું કરવાનું, આપણો જે પહેલો દાખલો છે એમાં સ્ટેપ નંબર 1, હા, અહીંયા આગળ આ જે આપણને બિંદુ આપેલા છે ને એનું નામકરણ કરી દેવાનું. તો અહીંયા હું લખી દઉં છું નામકરણ. ધારો કે a -1 -2, b 1 0, c -1 2 અને d -3 0 એ શક્ય હોય તો ચતુષ્કોણ શક્ય હોય તો 73 મણનો તો નડે છે. બરાબર. ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ છે. હવે અહીંયા હું આકૃતિ સ્ટેપ નંબર 2 માં દોરીશ. આકૃતિ દોરો. બરાબર. તો અહીંયા હું આકૃતિ કાચી દોરીશ. બરાબર. તો આકૃતિ કેવી રીતે દોરીશ? તો હું ચતુષ્કોણને, આપણો જે ચતુષ્કોણને એના જે 4 બિંદુ છે એને આલેખ પત્ર પર દર્શાવીશ. બરાબર. હવે આલેખ પત્ર પર પહેલું બિંદુ છે a -1 -2, એટલે આ -1 -2. બરાબર. એટલે આપણું a બિંદુ અહીંયા આગળ આવશે. બરાબર. બીજું છે b બિંદુ, તો 1 0, તો અહીંયા b બિંદુ 1 0 એટલે અહીંયા આગળ આપણું 2 બિંદુ આવશે, કારણ કે y આમ 0 છે, x અક્ષ ઉપરનું બિંદુ. હવે c બિંદુ છે એ -1 એટલે -1 એ 2, -1 એ 2 એટલે અહીંયા તમારું આ c બિંદુ આવશે. બરાબર. c બિંદુ 2 ઉપર આવ્યું. બરાબર. હા. અને d બિંદુ આવ્યું એ તમારું -3 એ 0 એટલે અહીંયા 1 2 અને 3, આ -3, તો અહીંયા તમારું d બિંદુ આવ્યું. હવે આ ABCD એને તમે જોડી દો. ABCD ને તમે જોડી દો તો શક્ય છે નહીં, ચતુષ્કોણ બને છે. પણ આવું તમે આકૃતિ દોરો ને ત્યારે જ ખબર પડે. ચતુષ્કોણ બને છે. પહેલા તો ચતુષ્કોણ રચાતો હોય તો 73 મણનો તો નડે છે. તો પહેલા તો તમારે એ સાબિત કરવું પડશે ને ચતુષ્કોણ રચાય છે કે કેમ. તો અહીંયા આકૃતિ પરથી આપણે ચતુષ્કોણ રચાય છે એવું સાબિત કરી દીધું. હવે આપણું સ્ટેપ નંબર 3. હવે ચતુષ્કોણ 3 નંબરમાં શું થયું? તો અહીંયા આગળ તમે શું કર્યું? આકૃતિ પરથી શું જોયું? તો કે ચતુષ્કોણ રચાય છે. હવે 3 નંબરમાં શું કરવાનું છે? તો કે એનો પ્રકાર છે. પ્રકાર શોધવા માટે શું કરવાનું? તો ચતુષ્કોણનો પ્રકાર શોધવા માટે શું કરવાનું? તો કે બાજુઓ, એટલે પ્રકાર શોધવા માટે એનો આકાર, બાજુઓ સમાન. પ્રકાર શોધવા માટે શું કરવાનું? તો કે બાજુઓ અને વિકર્ણ, બાજુ અને વિકર્ણો ધ્યાનમાં લેવાનો. તો બધી બાજુ આપણી સમાન છે કે નથી એ આપણે જોવાનું છે. અહીંયા AB બાજુ જોઈએ છે. તો AB બાજુ માટે A ના યામ -1 -2, B ના યામ 1 અને 0. બરાબર. તો એને x1 y1 x2 y2 કરી દઈએ. x1 y1 x2 y2. આ હું દરેક વખતે એટલા માટે કરું છું, તમને સૂત્ર લખ્યા પછી પણ કઈ સંખ્યાને ક્યાં મૂકવી
એની કોઈ ગડબડ ના થાય એટલે એના માટેની આ પ્રેક્ટિસ છે. બાકી હું ડાયરેક્ટ પણ લખી શકું છું. બરાબર, તમારી બુકમાં આવું કશું આપેલું નથી નવનીતમાં, પણ હું આ બધી મહેનત કેમ કરું છું તો મારા જેવા જે ડફોડ લોકો હોય એમને પણ ખબર પડે. તમારા જેવા હોશિયારને તો સમજણ પડી જાય, પણ ડફોડને ખબર કેવી રીતે પડે? શું કેવું છે? ડાચું શું ચડેલું તારું? હે? તો બોલ ચાલ, મંગળસૂત્ર કોને કહેવાય? ચલો બોલો, એબી માટે મંગળસૂત્ર. અરે અંતરસૂત્ર. વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. હવે એક પણ વખત બોલતા આમ ધ્રુજ્યા ને કે અટક્યા ને વચ્ચે તો આવી પડશે. બરાબર? અને આ ચાલુ રેકોર્ડિંગ કહું છું. બરાબર? આનું આ YouTube પર મૂકવાનો છે. તો ચલો હવે x1 એટલે -1 નો વર્ગ વત્તા -2 -0 નો વર્ગ. બરાબર? તો એના પછીનું સ્ટેપ કયું આવશે? -1 એટલે -2 નો વર્ગ, અને અહીંયા આગળ પણ -2 નો વર્ગ. બરાબર? તો -2 નો વર્ગ તો અહીંયા +4 થઈ ગયું. કેમ? ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય. બરાબર? આ દરેક વખતે એમને કારણ વગર આપણે નથી કરતા. બરાબર? દરેક જગ્યાએ દરેક ચેપ્ટરમાં આનો ઉપયોગ આવશે. તે વખત આપણે કઈ શોધવા જવાના નથી. બરાબર? તો અહીંયા 4 + 4 એટલે કેટલા થાય? 8. હવે શું કરવાનું? તો કે 8 ના અવયવ પાડો. 8 ના અવયવ તો 8 ના અવયવ કેવી રીતે પડે? તો કે 4 × 2. હવે 4 ને કેવી રીતે લખાય? તો કે વર્ગમૂળમાં એટલે 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2 વર્ગમૂળમાં 2. આવો જવાબ આવે છે. 2 વર્ગમૂળમાં 2 જવાબ આવ્યો. હવે બીસી, તો બીસી માટે શું કરવાનું? તો કે બી બિંદુના યામ લો. તો કે 1 0. સી બિંદુના યામ લો. -1 2. બરાબર? x1 y1 x2 y2. બરાબર? ચલો હવે બીસી માટે મંગળસૂત્ર બોલો. ખોટું. હું બોલું કે બીસી માટે મંગળસૂત્ર બોલો તો તમારે શું બોલવાનું? અંતરસૂત્ર. એવી રીતે બોલવાનું. ચલો સ્ટાર્ટ. અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. બરાબર? તો અહીંયા આગળ એક વધનું સ્ટેપ એ હું અહીંયા ઉપર મૂકું છું. એ કોના માટે મૂકીશ? કોના માટે મૂકીશ હું? તો આના માટે. x1 માઈનસ -1 નો વર્ગ એના માટે મૂકીશ, પાછળના માટે નહીં. બરાબર? તો આ અહીંયા એટલે પાછળનું એમનું એમ મૂકવાનું તમારે, અને પછી તમારે આ સ્ટેપ મૂકવાનું. આ સ્ટેપ મૂક્યા પછી એટલે અહીંથી આ આવશે ને અહીંથી આ આવશે. હવે અહીંથી વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. હવે વર્ગમૂળમાં 2 નો વર્ગ અને વત્તા -2 નો વર્ગ તો બધા કેવું થશે? વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 4 વત્તા 4, કારણ કે 2 નો વર્ગ એ 4 થાય ને -2 નો વર્ગ પણ કેટલો થશે? 4 જ થશે. તો 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 8 થયા. તો હવે 8 ના અવયવ પાડો. 4 × 2. દરેક વખતે 4 × 2 જ કરવાના. કોક દિવસ તો 2 × 4 કરો તો અમને શું વાંધો છે? તમે 2 × 4 કરો, 4 × 2 કરો, મારે શું? તો કશો વાંધો નહીં. તમારે ના કશું હોય તો 4 એટલે 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. આ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે તમારો જવાબ શું આવશે? 2√2. તો અહીંયા પણ 2√2 આયા એટલે બીજી બાજુ પણ સરખી આવી. હવે ત્રીજી બાજુની વાત કરીએ છે. તો
તો ત્રીજી બાજુ માટે બિંદુઓ કયા છે તો કે સી બિંદુ -1 2 જેને આપણે x1 y1 કહીએ છીએ અને ડી બિંદુ -3 0 જેને આપણે x2 y2 કહી દઈએ છીએ બરાબર. તો હવે સીડી માટેનું મંગળસૂત્ર અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. હા, હવે અહીંયા આગળ તમારે ઉપરનું એક સ્ટેપ જે છે એ કમ્પ્લીટલી મૂકવું પડશે કારણ કે અહીંયા -1 -3 આખાનો વર્ગ -1 અને -3 છે એટલે બરાબર. અને y1 એટલે 2 માઈનસ y2 એટલે 0 નો વર્ગ. તો એના પછી આ આવે -1 વત્તા 3 નો વર્ગ વત્તા 2 માઈનસ 0 નો વર્ગ. એના પછી આ આવશે તો અહીંયા હવે શું આવશે તો 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ અને વત્તા અહીંયા 2 માંથી 0 જાય એટલે પણ 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય 4 અને આ 2 નો વર્ગ કેટલો થાય 4. તો 4 વત્તા 4 વર્ગમૂળમાં જવાબ આવશે 8. તો વર્ગમૂળમાં 8. હવે વર્ગમૂળમાં 8 થયા તો એનું શું કરવાનું તો કે અવયવ પાડો. તો અહીંયા 4 ગુણ્યા 2 બરાબર. 4 ગુણ્યા 2 એટલે શું તો કે 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે 2 વર્ગમૂળમાં 2 જવાબ આવે. હવે ત્રીજી બાજુ પણ સેમ મળી બરાબર. ત્રીજી બાજુ પણ સેમ મળી. હા, આ ચતુષ્કોણનો કોઈ ભરોસો નહીં. પેલા ત્રિકોણની જેવું નહીં કે બે બાજુ હરખી મળી ગઈ એટલે ત્રીજી બાજુ હરખી મળી જ જાય. આનો કોઈ ભરોસો નહીં ભાઈ. હે, આની તો 3 બાજુ હરખી હોય ચોથી બાજુ નાય હોય પણ અલ્યા 3 સરખી થઈ ગઈ. 3 સરખી થઈ જાય એટલે ચોથી જખ મારીને થાય જ બરાબર. તો ચલો હવે સ્મોલ ડી. હવે ડીએ માટે જોવાનું છે. તો ડીએ ડિગ્રી હા, ડી બિંદુના યામ કયા છે -3 0 અને એ બિંદુના યામ કયા છે -1 -2 બરાબર. x1 y1 કરી નાખો x2 y2 બરાબર. તો હવે ચલો ડીએ માટેનું મંગળસૂત્ર બોલો. અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 નો વર્ગ વત્તા y1 માઈનસ y2 નો વર્ગ. તો અહીંયા તમને સૂત્ર પરથી x1 y1 ની અને x2 y2 ની કિંમત મૂકતા તમને મળશે વર્ગમૂળમાં -3 માઈનસ -1 નો વર્ગ વત્તા 0 માઈનસ -2 નો વર્ગ બરાબર. આવું એક સૂત્ર તમને મળશે. એને સાદુરૂપ આપતા કૌંસ છૂટો કરતા વર્ગમૂળમાં -3 વત્તા 1 નો વર્ગ વત્તા 0 વત્તા 2 નો વર્ગ મળશે. એના પછીનું તમારું સ્ટેપ તો -3 માંથી 1 જાય એટલે -2 નો વર્ગ અને વત્તા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ બરાબર. તો હવે -2 કે +2 બંનેનો વર્ગ કેવો થાય તો કે ધન જ થાય. તો વર્ગમૂળમાં 4 વત્તા 4 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8. હવે વર્ગમૂળમાં 8 આયા તો 8 ના અવયવ પાડો. તો કે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 તો એને 4 ના અવયવ તો કે 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 2 વર્ગમૂળમાં 2. હવે ચોથી બાજુ પણ સરખી આવી. તો કે અહીંયા ભાઈ આ છે ને ચોથી બાજુ સરખી આવે તોય અમારે જોવાનું નહીં. અમારે તો ચારે બાજુ સરખી હોય અને વિકર્ણો બાજુ કેટલી 4 અને વિકર્ણો કેટલા 2. આ બધા સરખા હોય ને તો જે ચતુષ્કોણને કંઈક નામ અમે ડાલીએ. બાકી કે અમે જેવા તેવા નામ આપીએ નહીં બરાબર. હવે અહીંયા આપણે ઘણા બધા નામ રોજ પાડીએ છે પણ કોઈ ખોટું લાગતું હોય એવો કોઈ હોય તો એનું ફરી નામ પાડીએ ના પાડીએ ને બરાબર. ખોટું ના લાગતું હોય તો એના રોજ નવા નામ પડે ને. અલ્યા નામ પાડવામાં કઈ વાંધો નહીં કારણ કે આપણે બધા તો ભગવાન કૃષ્ણના વંશજો એટલે તમે બધા
તો ભગવાન કૃષ્ણના વંશજો. હવે જો ભગવાનના 1008 નામ હોય તો તમારા 25 થી 50 તો હોવા જ જોઈએ કે નહીં? હે? તમને ઘરે તમારા પપ્પા, મમ્મી, ભાઈ, મામા, માસી, ફોઈ, બહેન, ભાઈબંધો, બહેનપણીઓ બધા જુદા જુદા નામથી બોલાવતા હશે કે નહીં? હે? બધા કઈ એક જ નામથી બોલાવતા હશે? હે? અમુક લાલો કહેતા હશે ને અમુક ટીનો કહેતા હશે ને અમુક બકો કહેતા હશે ને અમુક બચ્ચું કહેતા હશે. હે? અમુક જાડી કહેતા હોય, અમુક પાડી કહેતા હોય, અમુક લાડી કહેતા હોય, અમુક વાડી કહેતા હોય, ગમે તે નામથી બોલાવતા હોય. બધા અલગ અલગ નામથી બોલાવતા હોય. તો 1008 નામ થાય આપણા ત્યાં સુધી આપણે બહુ ચિંતા કરવાની નહીં. અને આપણે વિજ્ઞાન, ગણિત અને 2 વિષય ભણી લઈએ ત્યાં સુધી ઓલમોસ્ટ આપણા 1008 નામ થઈ જ જાય. અને એટલા ના થાય તો કંઈ નહીં, પેલી 108 નામની મણકાની માળા તો થઈ જ જાય. હે? એટલે રોજ સવારે આપણે 108 નામની મણકાની માળા કરીને આવવાનું. બરાબર? ચલો, કલ્પના, પછી બીજું નામ ચાય વાલી, પછી બીજું નામ જાડી, પછી બીજું નામ હે એ પાડી હે બોસ ઇન્ડેક્સ. બરાબર? પછી અલ્યા હમણાં પેલું 2 ની જોડે પ્રક્રિયા નથી થતી એ 2. અલ્યા પોટેશિયમ અને પેલું પોટેશિયમ અને બીજું કયું હતું 2 ની જોડે? સોડિયમ. હે? તો આ પોટેશિયમ હતું ને સોડિયમ હતું ને. હા, તો એવી રીતે એના નામની માળા કરી લેવાની એટલે ખબર પડી જાય. બરાબર? 108 મણકાની માળા તો થાય ને થાય જ. બરાબર? હા, અજીતના નામ પાડીએ તો કેટલા બધા નામ થાય. હે? કોક દાડો આમ આરામથી બેસી અને કોક દિવસ તમારા અત્યાર સુધી પાડેલા નામની એક લિસ્ટ બનાવજો અને એમાં ખૂટે તો મને કહી દેજો. બરાબર? ચલો, હવે વિકર્ણ AC. તો AC શોધવા માટે બિંદુ A ના યામ -1 -2 અને બિંદુ C ના યામ, તો C ના યામ -1 2. તો એ x1 y1 અહીંયા કરી દો. x1 y1 x2 y2. તો હવે AC માટેનું મંગળસૂત્ર બોલો. મંગળસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. હા, હવે સૂત્ર પ્રમાણે અહીંયા હું -1 નો વર્ગ વત્તા -2 2 નો વર્ગ. બરાબર? તો આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે વર્ગમૂળમાં -1 વત્તા 1 નો વર્ગ. બરાબર? આ તમને જે અંદર નવનીતમાં જે સ્ટેપ આપેલું છે એની પહેલા એક સ્ટેપ લખવાનું છે, ત્યાર પછી આ સ્ટેપ આવશે. બરાબર? અને એ સ્ટેપ મેં અહીંયા લખેલું છે. વત્તા -2 નો વર્ગ એટલે -2 કેટલા થાય? 4. તો આના પછીનું સ્ટેપ આવશે, 1 માંથી 1 જાય તો 0 નો વર્ગ અને વત્તા -2 એટલે -4 નો વર્ગ. તો 0 નો વર્ગ 0, 4 નો વર્ગ -4 નો વર્ગ વત્તા 16. બરાબર? તો વર્ગમૂળમાં 16 એટલે 4 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે જવાબ આવે 4. બરાબર? હવે તમારો બીજો વિકર્ણ લો બીડી. બરાબર? બીજો વિકર્ણ લો બીડી. અને બીડી એટલે કોણ? બીડી એટલે કોણ? બીડી એટલે કોણ? સ્વર્ગની સીડી. હે? રોજ એક જોડી કેટલાની આવે લ્યા? 24 રૂપિયાની જોડી, 20 રૂપિયાની. હા, રોજ એક જોડી કાઢો તો વહેલા હાથ પહોંચાય. ટ્રાય મારો. ચલો, બી ના યામ કયા છે? બી ના યામ છે 1 0 અને ડી ના યામ કયા છે? -3 0. x1 y1 x2 y2 કરી દેવાનું. પછી બીડી માટેનું મંગળસૂત્ર શું છે? મંગળસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો એના પછી અહીંયા આગળ એક સ્ટેપ ઉમેરીશ.
કે 1 માઇનસ માઇનસ 3 નો વર્ગ, આ 1 માઇનસ માઇનસ 3 નો વર્ગ એ અહીંયા આગળ 1 વત્તા 3 નો વર્ગ થઈ જશે. આ બે પરથી પહેલું સૂત્ર આ મૂકવાનું, બરાબર, અને પછી આ થશે. તો વર્ગમૂળમાં 1 વત્તા 3 નો વર્ગ વત્તા 0 માઇનસ 0 નો વર્ગ, બરાબર. તો 1 માઇનસ 3 નો વર્ગ એટલે શું થશે? એટલે 1 વત્તા 3 એટલે કેટલા થશે? તો કે 4 નો વર્ગ, 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય? 16, બરાબર. 4 નો વર્ગ થાય 16 વત્તા 0, બરાબર. તો 4 એટલે શું? તો કે 4 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો જવાબ આવે 4. તો બંને વિકર્ણો પણ સમાન થયા, બંને વિકર્ણો પણ સમાન. હવે આવ્યું સ્ટેપ નંબર 5. તો સ્ટેપ નંબર 5 માં બાજુઓ કેટલી? ચારેય બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર DA અને વિકર્ણો બે AC બરાબર BD આ બધા સમાન છે, આ બધા સમાન છે. તો આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે, બરાબર. એ તો આપણે સાબિત થઈ ગયું કે ચતુષ્કોણ રચે છે, પણ એનો પ્રકાર કેટલો છે? કયો છે પ્રકાર? ચોરસ છે, બરાબર. પ્રકાર એનો ચોરસ છે, બરાબર. કેટલી મિનિટ થઈ? 51. ખબર જ હતી. તો અહીંયા આપણે બ્રેક